ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનના આકાશમાં ઉદ્ભવતા પરિવર્તનો અને ગ્રહોની તે રહસ્યમય રમત સાથે જોડાયેલો છે જે આપણા ભાગ્યને દિશા આપે છે। ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે આગામી સમય કેવો રહેશે અને આકાશમાં રચાતો સૂર્ય અને રાહુનો આ સંયોગ તમારા જીવન પર કેવી અસર પાડશે તેની વિગતવાર અને વાસ્તવિક વાત કરીશું। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃતના કળશ માટે દેવો અને દાનવો વચ્ચે ખેંચતાણ થઈ હતી। ભગવાન નારાયણે મોહિનીનું અત્યંત સુંદર રૂપ ધારણ કર્યું અને તમામ દેવતાઓને એક પંક્તિમાં બેસાડીને અમૃતપાન કરાવવાનું શરૂ કર્યું। તે સમયે દાનવોમાં રાહુ નામનો એક અસુર ઘણો ચતુર હતો। તેને મનમાં ફાળ પડી કે જો આ રીતે જ ચાલતું રહ્યું તો અમૃત સમાપ્ત થઈ જશે અને તે તેનાથી વંચિત રહી જશે। પોતાનો સ્વાર્થ સાધવા માટે રાહુએ દેવતાનું રૂપ ધારણ કર્યું અને છળકપટથી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો। ભગવાન જ્યારે તેને અમૃત પીવડાવી રહ્યા હતા ત્યારે સૂર્ય અને ચંદ્રએ રાહુની અસલિયત ઓળખી લીધી અને તરત જ ભગવાન નારાયણને સંકેત આપ્યો કે આ દેવ નથી પણ દાનવ છે। તે જ ક્ષણે ભગવાનના સુદર્શન ચક્રએ રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું, પરંતુ અમૃતના થોડા ટીપા ગળા નીચે ઉતરી ગયા હોવાથી તે અમર થઈ ગયો। ત્યારથી રાહુએ સૂર્ય અને ચંદ્ર પ્રત્યે વેરની ભાવના રાખી છે અને તે વચન લીધું છે કે જ્યારે પણ તક મળશે ત્યારે તે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાવશે। જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થિતિને આપણે સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખીએ છીએ। આગામી 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો સમય કર્ક રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા ધન ભાવના સ્વામી સૂર્યદેવ ભ્રમણ કરતાં કરતાં રાહુ પાસે પહોંચી રહ્યા છે, જે તમારા અષ્ટમ ભાવમાં એટલે કે પરિવર્તન અને અવરોધોના સ્થાનમાં બિરાજમાન છે। સૂર્ય એટલે પ્રકાશ, ઉર્જા અને આત્મા, જ્યારે રાહુ એટલે ધુમ્મસ, ભ્રમ અને અંધકાર। જ્યારે સૂર્ય અને રાહુ એકસાથે આવે છે ત્યારે ગ્રહણ યોગ સર્જાય છે। તમે કલ્પના કરો કે એક તેજસ્વી દીવો સળગી રહ્યો હોય અને તેની આસપાસ ઘટ્ટ ધુમાડો છવાઈ જાય તો દીવાની જ્યોત હોવા છતાં આપણને રસ્તો દેખાતો નથી। બરાબર આવી જ સ્થિતિ તમારા જીવનમાં સર્જાઈ શકે છે। અષ્ટમ ભાવમાં આ યુતિ થવાથી તમારા જીવનમાં પરિવર્તનની ઘણી તકો આવશે, નવી યોજનાઓ પણ બનશે, પરંતુ રાહુના ધુમાડાને કારણે તમને તે તકો સ્પષ્ટ દેખાશે નહીં, અથવા તો તે તકો સુધી પહોંચવામાં તમને અનેક પ્રકારની નાની મોટી અડચણોનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અથવા સરકારી નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય સાવધાની રાખવાનો છે। સૂર્ય પોતે જ સત્તા અને સરકારનો કારક છે અને રાહુ તે કાર્યમાં વિઘ્નો લાવવાનું કામ કરે છે। તેથી કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં થોડી ખટરાગ કે તમારા કામમાં બિનજરૂરી વિલંબ આવી શકે છે। વાસ્તવિકતા એ છે કે સૂર્ય પાસે પોતાનો સ્વયંનો પ્રકાશ છે અને તે તમામ ગ્રહોનો રાજા છે, એટલે તેનામાં એક પ્રકારનું સ્વાભાવિક અભિમાન કે તેજ હોય છે। બીજી બાજુ રાહુ જે પણ ગ્રહ સાથે બેસે છે તેની અસરોને 10 ગણી વધારી દે છે। જો આ સમયે તમારા મનમાં અભિમાન જાગશે તો રાહુ તેને એટલું વધારી દેશે કે તે તમારા પતનનું કારણ બની શકે છે। આ એક મહિના દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારી વાણી કે વર્તનમાં અહંકાર ન છલકાય। આ સમયગાળો ષડયંત્રોનો પણ હોઈ શકે છે। સૂર્ય તમારું પદ અને પ્રતિષ્ઠા દર્શાવે છે અને રાહુ ગુપ્ત યોજનાઓનો કારક છે। બની શકે કે તમારા કાર્યસ્થળ પર કે સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કોઈ પડદા પાછળની રમત રમાય। જે સન્માન કે પ્રમોશન તમને મળવા પાત્ર છે તેમાં કોઈ અડચણ ઊભી કરવાના પ્રયત્નો થઈ શકે છે। પરિવારમાં પણ કોઈ ગેરસમજ ઊભી કરીને તમને નીચા દેખાડવાની કોશિશ થઈ શકે છે, તેથી તમારે અત્યંત સજાગ રહેવાની જરૂર છે। કોઈના પર અંધશ્રદ્ધા રાખવાને બદલે તમારા કામમાં પારદર્શિતા જાળવવી ખૂબ જરૂરી છે। પરંતુ સિક્કાની બીજી બાજુ હંમેશા સકારાત્મક હોય છે। જ્યોતિષમાં કોઈ પણ સ્થિતિ સંપૂર્ણપણે ખરાબ નથી હોતી। કર્ક રાશિ માટે સૂર્યદેવ ધનેશ છે અને વર્ષમાં એકવાર તેઓ જ્યારે અષ્ટમ ભાવમાં આવે છે ત્યારે તેમની સીધી દ્રષ્ટિ પોતાના જ ધન ભાવ એટલે કે બીજા ભાવ પર પડે છે। જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરને જોતો હોય ત્યારે તે ઘરની વૃદ્ધિ કરે છે। આનો અર્થ એ થયો કે ભલે અડચણો આવે પરંતુ તમારી આર્થિક સ્થિતિ માટે આ ગોચર આશીર્વાદરૂપ પણ બની શકે છે। જો તમારું કોઈ નાણું લાંબા સમયથી ફસાયેલું હોય અથવા કોઈ પેમેન્ટ આવવામાં વિલંબ થતો હોય તો આ ગાળામાં અચાનક તે નાણાં તમને પરત મળી શકે છે। અષ્ટમ ભાવ એ અચાનક મળતા લાભનો પણ ભાવ છે
અને રાહુ પણ આકસ્મિક ઘટનાઓનો કારક છે. તેથી જે કામોમાં તમે હાર માની લીધી હતી તે કામોમાં ફરીથી ગતિ આવશે. પરિવારના કોઈ અટકેલા કાર્યો પૂર્ણ થશે. જો તમે સોના ચાંદીના વેપાર સાથે જોડાયેલા હોવ અથવા તમારી કારકિર્દી ભાષણ, ગાયન કે કમ્યુનિકેશન સાથે જોડાયેલી હોય તો તમારી વાણીમાં એક પ્રભાવ જાગૃત થશે જે લોકોને પ્રભાવિત કરશે. બસ એ જ વાતનું ધ્યાન રાખવું કે પ્રભાવ પ્રભુતામાં ન બદલાઈ જાય. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે શું આ આખો મહિનો ખરાબ રહેશે? તો જવાબ છે ના. ગ્રહોની ડિગ્રી એટલે કે બળ જોવું ખૂબ જરૂરી છે. હાલમાં રાહુ 14 ડિગ્રી પર છે એટલે કે તે યુવા અવસ્થામાં અને અત્યંત બળવાન છે. સૂર્યદેવ હજુ હાલમાં જ પ્રવેશ્યા હોવાથી તેમની ડિગ્રી ઓછી છે. પરંતુ જ્યારે સૂર્ય અને રાહુની ડિગ્રી એકબીજાની નજીક આવશે ત્યારે આ ગ્રહણ યોગની સૌથી વધુ અસર જોવા મળશે. 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીનો સમયગાળો સૌથી વધુ સંવેદનશીલ છે. આ 8 દિવસોમાં તમારે ખાસ કરીને તમારા નિર્ણયોમાં ઉતાવળ ન કરવી અને કોઈપણ વિવાદથી દૂર રહેવું. 17 ફેબ્રુઆરીએ અમાસ હોવાથી સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાશે. જોકે તે ભારતમાં દેખાવાનું નથી એટલે તેના ધાર્મિક નિયમો પાળવાની જરૂર નથી, પરંતુ બ્રહ્માંડમાં આ યોગ બનતો હોવાથી રાશિ પર તેની સૂક્ષ્મ અસરો તો ચોક્કસ વર્તાશે. આ સમયગાળાને શુભ બનાવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં સુંદર ઉપાયો બતાવવામાં આવ્યા છે. સૂર્યદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમને આદર આપવો. ભાનુપ્રિય નમસ્કાર એમ કહેવાયું છે એટલે કે સૂર્યદેવને નમસ્કાર અત્યંત પ્રિય છે. જેમ આપણે કોઈ રાજાના દરબારમાં જઈએ અને તેમને નમીને પ્રણામ કરીએ તો તેઓ ખુશ થઈને આપણને આશીર્વાદ આપે છે, તેમ દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તમારા પિતા અને તમારા બોસ એ સાક્ષાત સૂર્યનું સ્વરૂપ છે. જો તમે તેમના આશીર્વાદ લેશો અને તેમને માન આપશો તો ગમે તેવો ગ્રહણ યોગ હશે તો પણ તમારી સફળતામાં કોઈ અવરોધ નહીં આવે. ઘરના મંદિરને સૂર્યનું સ્થાન માનવામાં આવે છે, તેથી મંદિરમાં બેસીને ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો જોઈએ, જે તમને માનસિક શાંતિ આપશે અને રાહુના ભ્રમથી બચાવશે. આ સાધારણ લાગતા ઉપાયો તમારા જીવનમાં અસાધારણ પરિવર્તન લાવી શકે છે અને આ મુશ્કેલ સમયમાં પણ તમને સમૃદ્ધિ તરફ દોરી જઈ શકે છે. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનની આગામી રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થશે. વાસ્તવિકતાને સ્વીકારીને અને યોગ્ય ઉપાયો કરીને તમે પણ તમારા ભાગ્યને ચમકાવી શકો છો. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આવનાર સમય અત્યંત મંગલમય અને સફળતાથી ભરપૂર રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.